અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે તેમજ નદી તેમજ તળાવમાં જળસૃષ્ટિ થતા નુકસાનને અટકાવવા માટે ગણપતિ વિસર્જન કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યો છે, જેને પ્રતિવર્ષ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી પાસે વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ડીપીએમસીના ફાયર ફાઇટર દ્વારા સફાઈ તેમજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તેમજ કુંડ ખાતે શ્રીજીની આરતી કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાય છે તેમજ ગણેશ વિસર્જન સાથે આવતા પૂજાપા તેમજ અન્ય ચીજ વસ્તુઓ માટે પણ પાત્રની વ્યવસ્થા કરાય છે। જીઆઈડીસીમાં આવેલ વિવિધ સોસાયટીઓમાંથી આજ રોજ 5મા દિવસે ભક્તો શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે આવી પહોંચ્યા હતા અને શ્રીજીનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર દ્વારા તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દ્વારા અહીંયા કૃત્રિમ કુંડનું આયોજન કરેલ છે। નોટિફાઈડ દ્વારા દર વર્ષની માફક અહીંયા અમે કૃત્રિમ કુંડ બનાવીએ છીએ। આજ સુધીમાં 270 મૂર્તિ નાની મોટી થઈને અહીંયા વિસર્જન થયેલું છે। આજના 5મા દિવસે અત્યાર સુધીમાં 35 મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજી સાંજ સુધીમાં તો આનો આંકડો ઘણો બધો પહોંચી શકે છે। એટલે દર વર્ષની માફક શાંતિપૂર્ણ આયોજન થાય એ પ્રમાણે દરેક જનતાને અપીલ છે કે તમારા ગણપતિ વિસર્જન અમારા કૃત્રિમ કુંડમાં જ કરવું, જેથી કરીને નદી નાળામાં કોઈ ગંદકી ના થાય અને કોઈ જીવજંતુને કંઈ એવી તકલીફ ના પડે કેમિકલના હિસાબે, જેથી કરીને અમારા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવું। તેની સમગ્ર નોટિફાઈડ વિસ્તારના રહીશો તથા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે કોઈ મૂર્તિનું આયોજન કરેલ છે તે લોકોને બી અપીલ કે અમારા કૃત્રિમ કુંડમાં જ તમારું મૂર્તિ વિસર્જન કરવા વિનંતી। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।